નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા ચુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગેરકાયદેસર બનતી જય ભારત સ્ટીલ કંપનીની લોક સુનાવણી રદ કરી ખાતાકીય પગલાં લેવા બાબતે ધમડકા જૂથ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આ ગેરકાયદેસર સ્ટીલ કંપની પશુ પક્ષી, પર્યાવરણ તથા માનવ સ્વાસ્થ્યને નુકસાનકારક છે એવી વિગતો આવેદનપત્રમાં જણાવવામાં આવી હતી. કચ્છની જે પાયાની જે વસ્તુ છે ખેતી અને પશુપાલન, એને પણ ઉદ્યોગના કારણે ખૂબ જ નુકસાન થયું છે. ત્યારે ખાસ કરીને વાત છે ધમડકા જૂથ ગ્રામ પંચાયતની હાલાકીની. તો આ ગ્રામ પંચાયતના સરપંચ અજીતસિંહ જાડેજા મહાસભા ન્યૂઝ સમક્ષ પોતાની હૈયાવરા ઠાલવા આવ્યા છે. શું છે સમગ્ર વાત સાંભળશું અજીતસિંહ જાડેજા પાસેથી. આ ઘટના કેટલા સમય પહેલાની છે અને આ જો કંપની આવશે તો ગામને કેટલું નુકસાન થશે, પર્યાવરણ, પશુપાલન અને ખેતી આધારિત. તો મળીએ અજીતસિંહ જાડેજાને. મારો મુદ્દો છે ધમડકા જૂથ ગ્રામ પંચાયતમાં 307માં સર્વે નંબરમાં જે જય ભારત સ્ટીલ કોર્પોરેશન નામની કંપની બને છે, તે આજથી અંદાજે 4 વર્ષ પહેલાં એને કામ જ્યારે ગેરકાયદેસર મંજૂરી વગર ચાલુ કર્યું ત્યારથી કરીને આજ દિવસ સુધી હું લડત ચલાવું છું. આવેદનપત્રો પણ આપ્યા છે અને હરેક સરકારી કર્મચારીઓની રૂબરૂ મેં વાત પણ વ્યક્ત કરી છે અને કાગળિયા દ્વારા પણ એને જાણકારી કરી છે, પણ આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મામલતદાર ઓફિસ શ્રી અંજાર તથા તાલુકા પંચાયત શ્રી અંજારના સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ સ્થળે થઈ છે અને એમને પણ શરત ભંગની કાર્યવાહી માટે કલેક્ટરશ્રીને આદેશ કર્યા છે. કલેક્ટરશ્રીએ પણ એ લેટર મને આપ્યો છે કે આ કંપની શરત ભંગ છે, કોઈ પણ મંજૂરી વગર કામ ચાલુ કર્યું છે. વારંવાર ગ્રામ સભામાં અને ગ્રામજનો વતી અમે વિરોધ પણ વ્યક્ત કર્યો છે. હું સંગઠનનો સભ્ય અંજારનો પણ છું અને જિલ્લા સરપંચ સંગઠનનો સભ્ય પણ છું. તેના દ્વારા પણ મેં મારી વ્યથા રજૂ કરી અને કાગળો દ્વારા હરેક કર્મચારી અને ઉપલા અધિકારીઓ, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર અને ભુજને પણ જાણ કરી છે. પણ હજુ સુધી ગેરકાયદેસર બનતી કંપની સામે કેમ પગલાં લેવામાં આવતા નથી એ મને ખબર નથી પડતી. કારણ કે હું ખેડૂત સહકારી મંડળીનો પ્રમુખ છું, દૂધ ઉત્પાદન સહકારી મંડળીનો પ્રમુખ છું અને ગામનો એક મેન વ્યક્તિ હોવાના નાતે મારી આ ફરજ અને કર્તવ્ય બે છે. ચરિયાણમાં ડસ્ટ પડવાના હિસાબે પશુઓને નુકસાન થાય છે અને દૂધની ક્ષમતા ઘટી છે અને પશુઓ બીમાર થાય છે. હાલમાં જ સર્કલ ઇન્સ્પેક્ટર 10 તારીખે જ્યારે સ્થાનિકે તપાસ કરવા આવ્યા ત્યારે કંપનીના હિતેશભાઈ સાહેબ એમના રૂબરૂ પણ એમ જણાવેલ અને મને જાણવા મળેલ કે આજ દી પછી હવે સરપંચને હું જોયેલી એ પ્રવૃત્તિ પણ કરેલ છે. જે ગેરકાયદેસર જન સુનાવણી રાખવામાં આવી છે તેમાં પહેલે તો એ જ એમની ખાનગી માલિકીમાં રાખવામાં જ ના આવે, કારણ કે હરેક મુદ્દા ગામના કોમિટી હોલમાં ગામ સભા જેવું આયોજન કરવામાં આવતું હોય તો જન સુનાવણી મારા મતે બરાબર ગામ સભામાં કમિટી હોલમાં જ આયોજન કરવું પડે. અને જો આના સામે પગલાં લેવામાં નહીં આવે તો મેં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને પણ પહેલે લખીને આપેલ છે. મેં મારું રાજીનામું 11/11/2012 આપી દીધેલ છે. મારું રાજીનામું મંજૂર થતું નથી. ગામ સભાની બજેટ પાસ નહીં થાય તો ગામ સભા બરખાસ્ત થશે અને હું બરખાસ્ત ન છૂટકે મારે કરવી પડશે અને એનું જે પણ જવાબદારી રહેશે અને જે પંચાયતને ચૂંટણી ભવિષ્યમાં કરવી પડશે અને જે પણ નુકસાન ભોગવવું પડશે એની જવાબદારી તમામ ઉપલા અધિકારીઓની, ઉપલા વહીવટદારોની રહેશે એવું મારું માનવું છે. કંપનીનું આખું નામ કયો અને લોક સુનાવણી ક્યારે છે? કંપનીનું આખું નામ છે ધમડકાથી એ પૂર્વ વિભાગમાં આવેલી જમીન 407માં કંપની બને છે આજથી 4 વર્ષ પહેલે. પણ આજ દિવસ સુધી અમે એમને સાથ સહકાર ના આપવાથી અને વિરોધ વ્યક્ત કરવાથી આજ દિવસ સુધી કોઈ પ્રક્રિયા આગળ વધી નથી અને હાલમાં કંપની ચાલુ થવા જઈ રહી છે અને એની લોક સુનાવણી મારા ખ્યાલથી 4 ફેબ્રુઆરી રાખેલ છે. તો આનો મતલબ શું? ગેરકાયદેસર વસ્તુ જ છે તો સુનાવણીનો મતલબ શું રહેશે? બરાબર. સ્વરાજ્યની શરૂઆત ગ્રામ પંચાયતથી થાય છે અને ગ્રામ પંચાયતનો વડો એટલે સરપંચ એ તમામ ગ્રામનો એક વડો કહેવાય છે. એની જવાબદારી બને છે કે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કે ગામને કોઈ નુકસાન ન થાય. ત્યારે અજીતસિંહ જાડેજાને આ એક ચિંતા સતાવી રહી છે, પરંતુ તંત્ર શા માટે પીઠ કરીને ઊભું છે? શા માટે આ અંગે પણ કંઈક રાજકારણ રમાતું એવું લાગી રહ્યું છે? ત્યારે અજીતસિંહ જાડેજાની આ હૈયાવરા તંત્ર સાંભળે છે કે શું, કે પછી 4 ફેબ્રુઆરીના જે લોક સુનાવણી છે એમાં શું નિર્ણય લેવાય છે? આ તમામ પ્રશ્નો અત્યારે ધમડકા ગ્રામ પંચાયત અને જૂથ ગ્રામ પંચાયતને સતાવી રહ્યા છે. ત્યારે અજીતસિંહ જાડેજાની આ જાગૃતિને સૌ કોઈ લોકો ટેકો આપશે. Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers, સુથરીવાડા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ.
એન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા, નલિયા, ભુજ, સુથરીમાં ચાલી રહેલ છે. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખસ્વામીનગર, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહ જેઠુભા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા તારીખ 19/1/2014 યોજાનાર સમૂહ લગ્નની તૈયારી અંગે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 19/1/2014 યોજાનાર રાજપૂત ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નનું આયોજન સરદબાગ મધ્યે કરવામાં આવેલું છે. તે અંગે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમૂહ લગ્નની તમામ કામગીરી તથા આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુલ 34 યુગલો આ સમૂહ લગ્નમાં જોડાશે તથા આ કાર્યક્રમમાં તમામ જ્ઞાતિબંધુને ઉત્સાહભેર જોડાવા માટે આમંત્રણ પત્રિકા પણ પાઠવવામાં આવી છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો ઉત્સાહ અને મનથી કાર્યમાં જોડાયા છે. મારું નામ વનરાજ શ્રી રણજીતસિંહ જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા યુવા રાજપૂત સંઘ. મીટિંગનો ઉદ્દેશ આજની તારીખે અખિલ કચ્છ ગુજરાત યુવા રાજપૂત સંઘ દ્વારા કચ્છ જિલ્લા યુવા રાજપૂત સંઘ આયોજિત સમૂહ લગ્નની આજ મીટિંગ રાખેલ છે. જે મીટિંગમાં 34 યુગલોએ ભાગ લીધેલ છે. એના અનુસંધાને આજના દિવસે કચ્છ જિલ્લામાંથી જે 34 વરરાજાઓને ને એના વાલીઓને બોલાવેલા છે ને કાર્યકરોને પણ બોલાવેલા છે. તો બધાને સૂચનાઓ અને પત્રિકાઓનું વિતરણ આજે અમે કરીએ છીએ. 19/1/2014 અહીં સરદબાગ પેલેસ ખાતે જ લગ્નનું આયોજન કરેલ છે અને આ જ જગ્યા પર સમૂહ લગ્નનું આયોજન છે. આજની તારીખે હું અપીલ કરું છું સમાજને, કચ્છ જિલ્લા રાજપૂત સમાજને કે 19/1/2014 રોજ સવારે 8 વાગે વરઘોડાનું આયોજન કરેલ છે. તો પત્રિકા મળે કે ન મળે, આ આપનો ઘરનો જ પ્રસંગ છે એમ માની આપ પધારવા. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. મીડિયાના સહયોગથી ભુજના પસ્તી ગ્રુપ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17,100 સીસી રક્ત એકત્ર થયું હતું. રક્તદાન એ જ મહાદાન. કચ્છના જરૂરિયાતમંદ પેશન્ટો માટે તથા લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ભુજના પસ્તી ગ્રુપે મહારક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. આ રક્તદાન શિબિરનું ડોક્ટર જિજ્ઞાબેન દવેએ દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કર્યું હતું. પસ્તી ગ્રુપના આ પત્રકાર જગત તથા ઇલેક્ટ્રોનિક મીડિયાએ આ મહાશિબિરના આયોજનને બિરદાવ્યું હતું, જેમાં 57 લોકોએ 17,100 સીસી જેટલું લોહી એકત્ર કર્યું હતું, જેમાં 8 મહિલા અને 49 પુરુષો હતા. મીડિયાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના અધ્યક્ષા હેમલતાબેન ગોર હાજર રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે ગ્રુપના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આજે સમાજમાં એક નવો રાહ દેખાડવાનો હતો અમારે કે પત્રકાર જગત, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અમારી સાથે સંકળાઈ અને એ લોકો આ રક્તદાન કેમ્પમાં રક્તદાન આપી અને સમાજની અંદર એવો મેસેજ આપવા માગતું હતું કે અમે આટલા કાર્યમાં બીજી હોવા છતાં જો અમે રક્તદાન કરી શકતા હોય તો સામાન્ય નાગરિક રક્તદાન પ્રવૃત્તિને વેગ કેમ નથી આપતું. આ અમારો ઉદ્દેશ્ય હતો અને એ ઉદ્દેશ્ય અત્યારે અમને એવું લાગે છે કે પત્રકાર જગત અને ઇલેક્ટ્રોનિક મીડિયા જગત આટલા બધી મોટી સંખ્યામાં જ્યારે રક્તદાન કરે છે તો ઉદ્દેશ અમારો પાર પડ્યો છે. ત્યાર સુધી મને લાગે છે 25 જણા તો થઈ ગયા છે અને અમારો ટાર્ગેટ નથી, પણ અમે એવો વિશ્વાસ છે કે 100 થી 150 જેટલા રક્તદાન
દાતાઓ અહીંયા આવીને રક્તદાન કરશે. જીકે જનરલ હોસ્પિટલમાં જ આપણે આપીએ છીએ નિઃશુલ્ક. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. કેરામાં આગ પર ચાલીને ઇમામ હુસેનના નામની સચ્ચાઈ અને શક્તિનો પરચો હિન્દુ મુસ્લિમ બિરાદરોએ બતાવ્યો હતો. કેરા ગામમાં મુસ્લિમ બિરાદરોએ ઇમામ હુસેનની યાદમાં આગ પર ચાલીને પોતાની ઇબાદત વ્યક્ત કરી હતી. યઝીદ નામના રાજાના ત્રાસથી બચવા માટે ઇમામ હુસેને તેમના શિષ્યો સાથે મળીને સામનો કર્યો હતો. ઇમામ હુસેનની સચ્ચાઈ અને શક્તિ એટલી છે કે આગ પણ કશું કરી શકતી નથી અને તમામ મુસ્લિમ ભાઈઓએ બળબડતી આગમાં ચાલી અને નાના મોટા બિરાદરોએ પોતાની ઇબાદત વ્યક્ત કરી હતી. મારું નામ રજબ અલી ગુલામ હુસેન છે. હું ખોજા સેશનસ જમાત કેરાનો પ્રમુખ છું, કચ્છ ફેડરેશનનો ચેરમેન છું. અમે આ પ્રોગ્રામ છેલ્લા 38 વર્ષથી ચાલુ રાખીએ છીએ. આ પ્રોગ્રામની હકીકત કંઈ એવી છે કે અરબ અમીરાતના જાલિમ બાદશાહ યઝીદ નામના બાદશાહે ઇસ્લામના ઇન્સાફ અને અમનના નીતિ નિયમોને રફે દફે કરી અને તમામ રીતે જુલ્મ ગુજારતો હતો અને આ જુલ્મના પોતાના નક્કી કરેલા નિયમોને આધીન થવા માટે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારા ઇસ્લામના જે પૈગંબર છે તેઓના નવાસાને તેને દબાણ કરી અને તેઓ એ રીતે એને અમલમાં મૂકે એવું દબાણ કરવા લાગ્યા. આ દબાણને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વશ ન થયા અને તેઓ પોતે ઇસ્લામ, અમનનો પેગામ અને ઇન્સાફમાં મક્કમ રહ્યા, જેના કારણે યઝીદે તેના ઉપર જુલ્મો સિતમ કરી અને હિજરી સન 61માં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બોરી રીતે કત્લ કર્યા. સાથે એના 72 શહીદોને એને જુલ્મ કરી અને એને પર કત્લ કરી નાખ્યા અને એના કુટુંબને કેદ કરી અને દર ફેરવ્યા અને એના ઉપર પણ ઘણું બધું જુલ્મ કર્યું. ઇસ્લામનો આ ઇતિહાસ ગુમ ન થઈ જાય, ખોવાઈ ન જાય કે ભૂલાઈ ન જાય એના માટે દર વર્ષે હૈદરે કરારના ચારના ચાવાવાળા, શિયા મજહબ પંથના માનવાવાળા આવા અનેક જગ્યાએ મોહરમના 2 મહિના અને 10 દિવસ આવા પ્રોગ્રામો કરી અને ઇસ્લામની આ યાદને હંમેશા માટે તાજી રાખે છે, જેને આજે 1300 વર્ષ થઈ ગયા. આગ ઉપર માતમ અમે કરીને અમે એ બતાવીએ છીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામમાં એટલી સચ્ચાઈ છે કે આગ પણ એને કાંઈ કરી શકતી નથી, કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં પણ એ તાકાત છે કે એના નામ લેવાવાળા પણ એને પણ આગ કાંઈ નુકસાન કરી શકતી નથી. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા
વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FY/SY TY ના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં CCC માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએટ માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. ભુજમાં જિલ્લા ઉદ્યોગથી મુન્દ્રા રોડ જતા રિંગ રોડ પર જાળીઓમાં દેશી દારૂની કોથળીઓનો ઢગ લાગ્યો. પીવાની પ્રથા હવે આ જગ્યાએ પણ શરૂ થઈ છે. ભુજની લોટસ કોલોની બાજુમાં આવેલી રિંગ રોડની જાળીમાંથી દેશી દારૂની કોથળીઓના ઢગલા જોવા મળ્યા હતા. ગુજરાતમાં દારૂબંધી માત્ર હુકુમનામાના કાગળિયા ઉપર જ છે એવું લાગી રહ્યું છે. દેશી દારૂના વેપલા ભુજના ખૂણે ખાંચરે સ્લમ એરિયામાં જોવા મળે છે તથા દેશી દારૂના પીઠા પણ ખુલ્લેઆમ જોવા મળે છે. વિદેશી દારૂ પર જે રીતે તંત્ર લાલ આંખ કરે છે એ રીતે દેશી દારૂના વેપલા સામે કડક કાર્યવાહી કરી આ દેશી દારૂના ધંધા ઉપર રોક લગાવવી જરૂરી છે. તંત્ર જાગે તો જ આ પ્રવૃત્તિ રોકાશે. મા આશાપુરા ન્યૂઝની ટીમ અને કચ્છ TV સમાચારની ટીમ અત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે રિંગ રોડ ઉપર આવેલી છે અને બતાવવામાં એ આવે છે કે દેશી દારૂની થેલીઓ અહીંયા હજારોના હિસાબે પડી છે. આપ જોઈ રહ્યા છો કે આ બધી થેલીઓ છે, આ બધી નવી બ્રાન્ડ થેલીઓ છે અને હજારોના હિસાબે આ થેલીઓ અહીંયા પડી છે. અમુક થેલીઓ તો ભરેલી પડી છે. પણ બતાવવામાં એ આવે છે કે ભુજમાં અને ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતમાં દારૂબંધી હોય એવું ભુજમાં લાગી નથી રહ્યું. કારણ કે દેશી દારૂની થેલીઓ ગમે ત્યાં અવાવરું પ્લોટમાં જાઓ, નિર્જન જગ્યાઓ પર જાઓ, 100 થી 200 નહીં પણ હજારોના હિસાબે જોવા મળે છે. આપ સમજી શકો છો કે આટલી બધો દારૂ દેશી વેચાતો હોય, કેટલા બધા ઘર બરબાદ થાય છે, છતાંય ભુજ સિટી વિસ્તારમાં આ બધો કૌભાંડો થાય છે. તો શા માટે પોલીસ તંત્ર આ દેશી દારૂની ભઠ્ઠીઓ નથી પકડતા? અને ખાસ કરીને મા ન્યૂઝની ટીમ તમને બતાવી છે કે દેશી દારૂની થેલીઓ ઇંગ્લિશ હોય, પણ જેટલો ભુજમાં વેપાર થાય છે એટલો નથી લાગતું ક્યાંય થતો હોય. ને ભુજ સિટી વિસ્તારમાં અસંખ્ય જગ્યાએ દારૂની થેલીઓ મળે છે અને ખુલ્લે આમ મળે છે. એ આપ જોઈ રહ્યા છો, આ થેલી જોઈને સમજી શકો છો. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં દાદુપીર રોડ પર શંકાસ્પદ પશુમાંસ બિનઅધિકૃત રીતે વેચતો એક શખ્સ ઝડપાયો. ભુજમાં આવેલા દાદુપીર રોડ ઉપર એક શખ્સ બિનઅધિકૃત રીતે પશુમાંસ વેચતો ઝડપાયો હતો. કથિત ગૌમાંસ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ હતું. 80 કિલો માંસનો જથ્થો જપ્ત કરી એક શખ્સ ગની અલી મહમદ સમા ઉર્ફે ઉમરની ધરપકડ કરેલી હતી. તો બીજી તરફ આ સમગ્ર માંસના જથ્થાના સેમ્પલ લઈ FSLમાં મોકલી આપવામાં આવેલા હતા.
અંદાજે 6400 રૂપિયાની કિંમતનું 80 કિલો માંસ પ્રાથમિક તપાસ માટે વેટેનરી ડોક્ટર ઠક્કરને બોલાવી આ માંસ કોઈ મોટા જાનવરનું હોવાનું જાણવા મળેલ હતું. તો આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ કરતા તેમણે આ તમામ માંસનો જથ્થો બુતરાઈ નજીક ભીડનાકા બહાર રહેતા અલી ઇબ્રાહીમ મોખા ઉર્ફે હુસેન કતલખાનું ચલાવતા હોવાનું આરોપીએ કબૂલાત કરેલી હતી. તેમની કબૂલાતના આધારે હુસેનને પકડવા પોલીસ પહોંચી હતી ત્યારે હુસેન ભાગી છૂટેલો હતો. તો આ અંગે એલસીબીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપીને સોંપી દીધેલો હતો. તો વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. આ બનાવ અંગે વધુ વિગત આપતા એલસીબી પીએસઆઈ એમ.આર. પરમાર. પીએસઆઈ એમ.આર. પરમાર, એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ. ભુજ ભીડનાકા વિસ્તારમાં ઉમર અલી મોહમ્મદ સમા નામનો માણસ પોતાના ઘરે ગેરકાયદે પશુની કતલ કરી અને પશુનું માંસનું વેચાણ કરી રહેલ છે એવી બાતમી હકીકત મળતા પોલીસના એલસીબીના માણસો સાથે ભીડનાકા તેના ઘરે રેડ કરેલ. તો તેની પાસેથી ગેરકાયદેસર પશુનું કતલ કરેલ 80 કિલો જેટલું માંસ મળી આવેલ છે. અને આ માંસની અંગે પૂછપરછ કરતા તેને હુસેન ચીની ઇબ્રાહીમ નામનો માણસ રહેવાસી ભીડનાકાવાળો તેને માંસનું કતલ કરી અને આપી ગયેલાનું જણાવેલ છે. ગુજરાત પશુ અતિક્રમણ ધારાની કલમો મુજબ ઉમર અલી મોહમ્મદ સમા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને બાકીના આરોપી હુસેન ચીની ઇબ્રાહીમ આરોપીની તપાસ કરતા એ હાજર મળી આવેલ નથી અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવેલ છે. સ્વતંત્ર ભૂમિ ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં જ રાજપૂત ક્ષત્રિય ભાયાતોનો દળદાળ અંગ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. સહર્ષ જણાવવાનું કે સ્વતંત્ર ભૂમિના તંત્રી કારુભા ગોહિલ દ્વારા ટૂંક સમયમાં કચ્છ, ગુજરાત તેમજ વિવિધ સ્થળે વસતા રાજપૂત ક્ષત્રિય ભાયાતોને સંગઠિત તેમજ સંકલિત કરવા માટે સમાજને લગતો દર 6 મહિને અંક પ્રસિદ્ધ કરવાનું આયોજન કરેલ છે. તો આ સાહસને આપના દ્વારા સહકાર મળશે તેમજ અમારા દ્વારા આ દમદાર અંકમાં સમાજને લગતા કોઈ પણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે જેથી તન, મન અને ધનથી સહકાર મળે તેવી અપેક્ષા. જય માતાજી. કારુભા કે ગોહિલ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9726837096. ઈમેલ swatantrabhumipress@gmail.com. ભુજમાં જયનગર પાસેના રિંગ રોડ પર મીઠાના વેપારીની લાશ તેમની બંધ ગાડીમાંથી મળી આવતા ચકચાર. છરીના ઘા ઝીકી હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન. ભુજમાં મંગલમ 4 રસ્તા પાસે આવેલ અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં રહેતા મીઠાના નામાંકિત વેપારી તેજરાજ જૈન ઉંમર વર્ષ 62 પોતાની કારમાંથી મૃત હાલતમાં મળી આવતા રાત્રિના સમયે સમગ્ર ભુજમાં ચકચાર ફેલાયો હતો. આ બનાવની મળતી વિગતો અનુસાર તેજરાજ જૈનની લાશ તેમની મારુતિ સ્વિફ્ટ નંબર GJ12BF 8376 માંથી મળી આવેલ હતી. તેમના શરીર પર છરીના અનેક ઘા ઝીંકવામાં આવેલ હતા. તેમની છાતી તથા પેટ અને પીઠના ભાગે છરીના ઘા મારવામાં આવેલ હતા. તો આ બનાવમાં ઘટના સ્થળે પરિસ્થિતિ જોઈ અનેક શંકા કુશંકાઓ વહેતી થયેલ હતી. વેપારી પર કદાચ ગાડીની બહાર હુમલો થયેલો હોય ત્યારબાદ તેઓ ગાડીમાં ભાગ્યા હોય તેવી ચર્ચાઓ પણ લોકો વચ્ચે વહેતી થઈ હતી. વેપારીના પગમાં ચંપલ પણ પહેરેલા ન હતા. વેપારીના કોલ રેકોર્ડથી અનેક કડીઓ મળે તેવી શક્યતા છે. તો આ સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ તપાસ આગળ વધારવામાં આવેલ હતી. તો તપાસ બાદ વધારે વિગતો બહાર આવે તેવી શક્યતા છે. હંગામી આવાસમાં વહેલી સવારે ટીવી ચાલુ કરવાની બાબતે એક વૃદ્ધાને માર મરાયો. સવારે 5 વાગે ટીવી ચાલુ કરવામાં આવે છે તેથી પ્રાર્થના કરવામાં મુશ્કેલી થાય છે. તે બાબતે પડોશીને ફરિયાદ કરવા જતા ફરિયાદી વૃદ્ધા મરિયમને પડોશીએ માર મારતા તેને જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હવે ટીવી સવારમાં સાહેબ એને 5 વાગ્યામાં ચાલુ કરી દી. અમે કહીએ સવારમાં તું ચાલુ ના કર, અમે ફાતી હોય, કોઈ નિમાજ પડતા હોય, કોઈ કિતાબ પડતા હોય, અમારે ભૂલ પડી જાય. તો કે એ કીધું શું કામે કે મારો મકાન છે ને મને દબાડ હાલી કે નકરી કે તને મારું દીધી એમ કરીને મને મારી. Surf Max packaged drinking water. दरियालाल बेवरेजेस. Surf Max मादापर भुज कच्छ. ईमेल daryalal_beverages@yahoo.com. Surf Max contact 02832242201. Surf Max Daryalal Beverages.
ભુજમાં પોલીસ તાલીમ ભવન પાસે બાઇક સવારે બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. 2 કિશોરોની બાઇક રેસમાં અકસ્માત થયો. ભુજની મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શાળામાં રજા પડ્યા બાદ પૂરજોરમાં 2 બાઇકોની રેસ રાખી ધૂમ સ્ટાઇલ મારતા એક બાળકે બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રત્યક્ષદર્શીએ જણાવેલ હતું. આ અકસ્માતમાં GJ12 BE 3418 નંબરની બાઇક આસડાના મેદાનથી સરપટ નાકા તરફ જઈ રહી હતી. આ 2 બાઇક સામે એક રસ્તા પર આગળ વાહન આવતા તે ડિવાઈડરથી ટકરાઈ રસ્તાની બીજી તરફ અંદાજે 40 થી 50 ફૂટ સુધી ઢસડાઈને અને ફૂટપાથ પર પડી ગયેલ હતો. ઘાયલ થયેલ વિદ્યાર્થી માટે તાત્કાલિક 108 ને ફોન કરી બોલાવેલ હતી, પરંતુ વિલંબ થતા એક છકડા ચાલક પોતાના છકડામાં બેસાડી અને તેમને લઈ ગયેલ હતો. ત્યારબાદ 108 સામે મળતા 108માં શિફ્ટ કરી ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. કેન્દ્રીય મંત્રી જયરામ રમેશની ચેતવણી, કહ્યું કે આમ આદમી પાર્ટીથી પાઠ નહીં લે તો ઇતિહાસ બની જશે કોંગ્રેસ અને બીજેપી. કુમાર વિશ્વાસના મુહરમ પરના વિવાદાસ્પદ નિવેદન પર JDU ધારાસભ્ય શોએબ દ્વારા ધમકી આપ્યા બાદ વિશ્વાસે માફી માંગી. કેજરીવાલે આટલું મોટું પ્લેટફોર્મ મળ્યું છે તો તે પોતાને પ્રૂફ કરે અને પોતાના દાવા પૂરા કરે, સલમાન ખાને જણાવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં રોક લગાવવા અંગેની જસ્ટિસ ગાંગુલીની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી. બળાત્કારના કેસમાં કોર્ટથી બહાર કરાયેલી સમજૂતીને સ્વીકારવામાં આવશે નહીં, દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવનાર તેલુગુ ફિલ્મોના અભિનેતા ઉદય કિરણે ગળે ફાંસી ખાઈ આત્મહત્યા કરી. વડાપ્રધાન દ્વારા નરેન્દ્ર મોદીને વિનાશકારી કહેવા પરના નિવેદન પર શરદ પવારની સલાહ, કહ્યું કે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. દિલ્હીમાં બાબા રામદેવના મંચ પરથી બોલ્યા મોદી, આ વખતે લોકસભા ચૂંટણી આંદોલન જેવી થતી જાય છે. દિલ્હીના ઉપરાજ્યપાલ નજમી જંગની ચેતવણી, કહ્યું કે ઓડિટ ન કરાવવા પર બંધ થશે વીજળી કંપનીઓ. યોગેન્દ્ર યાદવે હરિયાણાની એક જનસભામાં ચાદર વિછાવીને ચૂંટણી માટે દાન માંગ્યું અને કહ્યું કે હરિયાણામાં દિલ્હીથી વધુ ભ્રષ્ટાચાર છે. રાખી બિરલાના કાર પર થયેલ હુમલામાં નવું ટ્વિસ્ટ, કારના કાચ પર પથ્થર નહીં પણ એક બાળકનો બોલ વાગ્યો હતો. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં 46 ટ્રેન મોડી પડી તેમજ 150 થી વધુ ફ્લાઇટ્સ પર અસર. બાંગ્લાદેશની 10મી સંસદીય ચૂંટણીમાં અવામી લીગની જબરદસ્ત જીત, તો બીજી બાજુ મતદાન સંબંધિત હિંસક ઘટનાઓમાં 21 લોકોના મોત. ગોવામાં ઇમારત ધરાશયી થવાના બનાવમાં મૃત્યુ પામનારની સંખ્યા 17 સુધી પહોંચી. ગુજરાત કેન્દ્રના નિર્ણયને પડકાર ફેંકશે, જાસૂસી કાંડમાં ગુજરાત સરકાર ટૂંક સમયમાં સમન્સ જારી કરશે. ન્યૂયોર્કના મેનહટન એરિયાની ઇમારતમાં ભીષણ આગ લાગવાથી એકનું મૃત્યુ, અન્ય ઘાયલ. ઉત્તર પશ્ચિમી ચીનની એક મસ્જિદમાં ભારે દોડધામથી 6 બાળક સહિત 14 લોકોના મોત, 10 ઘાયલ. સિરિયાની રાજધાની દમિશ્કના એક ઉપનગરમાં 200 વિદ્રોહીઓએ સિરિયાઈ સેના આગળ આત્મસમર્પણ કર્યું. મંગળ ગ્રહ પર 2020 સુધીમાં બીજું અવકાશયાન મોકલશે નાસા. સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં કોંગ્રેસને બચાવવા મેદાનમાં ઉતરી પ્રિયંકા ગાંધી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.